સમસ્યા સર્જાઈ છે। 1 થી 21 તારીખ સુધી કેનાલ ક્લોઝર રાખવામાં આવતા પાણી પુરવઠો ખોરવાયો છે, જેને કારણે દેવપુરા અને ચુડમેર આધારિત પીવાના પાણીની યોજનાઓમાં પાણીની આવક ઘટી ગઈ છે। ચુડમેર ફિલ્ટર પ્લાન્ટમાં લેવલ ઓછું થતા છેવાડાના ગામોમાં પૂરતું પાણી નથી પહોંચી રહ્યું, જેનાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં સરહદી વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ટેન્કર મારફતે પાણી સપ્લાય કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। દરેક ગામની જરૂરિયાત મુજબ દૈનિક 5 થી 15 ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે। કોઈપણ ગામ પાણી વિના ન રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેનાલ ક્લોઝરને કારણે સર્જાયેલી આ સ્થિતિએ સ્થાનિકોની ચિંતામાં વધારો કર્યો છે। પાણીની અછત હોવાનું મુખ્ય કારણ જે કેનાલ ક્લોઝર જે 1 થી 21 તારીખ સુધી SSNL દ્વારા કેનાલ ક્લોઝર આપવામાં આવેલું હતું, તો આપણે જે વાવ, ધણીધર અને એ ગામડાઓને મુખ્યત્વે દેવપુરા અને ચુડમેરથી પીવાનું પાણી પૂરું પાડીએ છીએ। તો ચુડમેર ફિલ્ટર પ્લાન્ટ ઉપર આપણે પૂરતું પાણી લઈ શક્યા નથી, એનું લેવલ સ્તર ઓછું હોવાના કારણે, તો એના કારણે એ જે છેવાડાના ગામો હતા એ ગામોમાં પાણી પુરવઠો પાઇપલાઇનથી ઘટ્યો છે। આથી ટેન્કરો મારફત એ ગામોને પાણી પુરવઠો પૂરો કરવામાં આવે। ખેડાના અધિકારી